અમારો ઢેગલો છે ને જો એવડો થયો. અમારો ઢેગલો અમે ઢાંકી દીધો કાનાભાઈની એટલે બધાની એની દેવાઈ ગઈ, એના ગાડીવાળા તોરી ગયા ને અમારે આ હજી બાકી છે ને મમ્મી દેવાની વારો ને થાય કા આપણો. તો એ અમારો ઢેગલો એવડો થયો ને કેટલી મમ્મી આપણે આવી આવી છે ત્રીજા ભાઈ તુલસી તુલસી હાલ હાલે હાલે બાયણે નહીં કરવું ખરા આ બાજુ સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવી મજામાં ને. જો 7:45 વાગી ગયા ને ગાયને તુલસીને રોટલી દઈ દીધી. આ મિનિયાને ગલિયાને ભેગી નાખી તો રોટલી જોઈએ અહીંયા આવતું રહ્યું ખાતું જોઈ લે રમતું કરે ચાલ રમતું કરે મજામાં. ટોપીન કા નથી પહેરી ક્યાં જાય બોલ શું કરો? આટો મારવા. ક્યાં આટો મારવા છે? ઓલા માંડવી તોરે ને ગાડી આટો મારવા છે. તડકો થઈ ગયો હશે? તો જાવું જ જો હે તો બધાને જય શ્રી કૃષ્ણ કરશે. ગાડી જોવા ગાડી નથી જોઈ તમે કોઈ દી? ના હમણાં જાય યાર. મારું આજ છે ને જરીક ગળું ખરાબ છે. હા ત્યાં જાય યાર. મારું છે ને ગળું જરાક ખરાબ છે. રાતે છે ને આજ ઉલટી થઈ હતી. હાંજે કંઈ નહોતું ખાધું, પેટ ભર્યું લાગતું હતું એટલે તોય રાતે છે ને ઉલટી થઈ હતી. અટાણમાં ગળું જરીક મેળે નથી. તો હવે ભાવેશભાઈ જરીક વહેલા દૂધ લઈ આવ્યા કેમ કે માંડવી તોરવા ગાડી આવી છે. સવારમાં હું બ્રશ કરતી હતી ને તો અહીં ગાડી વહેલી આવી ગઈ એટલે કેટલીક તોરાણી હોય. હવે જઈએ એ બાજુ આટો મારી આવી, પછી ચા બનાવું ને ડુંગળીવાર રોટલો વઘારું. મમ્મી ફરિયા વારતા હતા, ફરિયા વાર લીધા ને હવે છે ને આવી છે વાહિંદા વારવા. હાલો જાય તો ટોપીને તો પહેર લે જા. ટોપી લે જ પહેરવાની છે. ટોપી નથી પહેરવી. અહીંયા શિવ છે ને કયું કહેતી હતી અમે સુરજ દાદાને પાણી અર્પણ કરવા ગયા ને તયુંની શિવ કહેતી હતી કે હાલ જાય. મેં કીધું જરીક તડકો થાય ને તો અહીંયા મજા આવે. તો હાલ પહેલાં જોઈ આવીએ પછી આપણે ઓલું ચાન બનાવીએ. હાલ ઈ તો હમણાં આવી જાય. તું હાલ માંડવી તોરવા લાગ. હાલવા માંડવી તોરવા લાગી ને હાલ. તો માંડવી તો છે ને જો અડધી તોરાઈ હતી ને અડધી છે ને બાકી છે હવે તોરેશ ને હું મમ્મી ને શિવને ખાઈ લે. ભાવેશભાઈ તો નેવરા થાય ત્યાં ખાવે ને ડુંગળી રોટલો કરે ચાય બની ગયો. લે ઓલું હું કરે આને રમત જ કરવી છે. મીંદડી રમત કરવી. ઓલાને શું છે? હાલો હવે આપણે નાસ્તો કરી વાર લાગશે કા એના જો પછી બાસકા જોખાઈ ગયા. હવે આપણે પછી બાસકા જોખી લે ને પછી ભાવે થાય છે એટલે હવે એ તો હમણાં નેવરા ન થાય. હજી કલાક લગભગ ના કરી જાય. જો શિરામણ કરી લીધું ને વાહા લગણ એનો ચા મૂકવાનો હતો પાછો ચો મમ્મી મૂકી દીધો. એકવાર તો કાનો ભાઈ લઈ આવ્યા હતા, પી લીધો. તે અમને એમ કે ઘડીક રહીને માંડવી સેટ તોરાઈ જાય ને તો અહીંયા મૂકવાનું છે. તો વળી પપ્પાએ કેવરાવ્યું તો ભાઈ આગળ કેવા આવ્યા તે પાછો વાહા લગણ ચા મૂકી દીધો એને. હાલ
ને કાનાભાઈના 50 બાજકા ચોખાઈ ગયા. પછી અમારો છે ને નોખો ઢેગલો કરે છે, અમારો 25 બાજકા નોખો ઢેગલો કર્યો. હવે પાછો કાનાભાઈની અટાણે માંડવી તોરાઈશ. હાલ 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 ચંપલ પહેર હાલ. 8:45 થઈ ગયા, હમણાં ટાઈમ થઈ જાય. હાલ તૈયાર થવાનું. હલો ભાવેશભાઈ ચા લઈને આવી ગયા. ટાઈટનો ગરમ ગરમ ચા પીવરા અત્યારે. શું કાનાભાઈ માંડવી શું કઈ જો ખાલે હા ઈ હાસી વાત કાકા નહીં. એટલે બેટા પૈસા વાળા જ કહેવાય ને. હા ઈ વાત હાજી. આજ તમારે બધાને ખુશીનો દિવસ કહેવાય. તું શું કરે? બધાને ધ્યાન રાખે. એ ભાગ ખબર નતા છોકરાઓને ગલતા માણસ સિવાય પાર નહીં પડી. કઈડા ગાડા વાળા કેવો છે? કામમાં કે ખાવામાં? બે આધી રોટલા માન બાજરાના કુટાળે. કામમાં ભેગા રાખો, બાકી તો પછી તમે કયો કે બાપા તો ખાઈ લે. આપણે ખાઈ બેટા હાસું છે ને? હાસું. અઢી રોટલામાં તો ઓખલી જાય છે. જો મેં કોઈ દીધું આમ ચડાવી લીધો ખોડો. નવથિયા ને સમજો શિવને રેડી કરતી હતી. હવે થોડીક છે તરિયામાં એ આકડી ચોખાઈ છે ને નેવરા થઈ જાય ને તો પછી શિવને મૂકી આવે. મમ્મી બેઠા બેઠા બરાબર ધ્યાન કઈ બાપ દીકરો બેસે બેઠી પોરો ખાવ. હમણાં મમ્મીને બોલી હાવ બોલું થઈ કે દી હરખો ખુલે છે. હવે એ પપ્પા દીકરો બે છે ત્યાંમાં ગણતરીમાં હોય બસ કામ. એટલે આડો અવરું કઈ થાય નહીં, કઈ ન થાય. કપા હોય ને તો ધ્યાન રાખવું. ધ્યાન રાખો. તને તો અહીંયા ગમે ને માણસ તો ભારીઓમાં છે ને પૂરેપૂરું ધ્યાન રાખવું. હા એમાં જ આ તો આપણે બાસકા ગણાવી દઈએ. હા એ આગળ કોથરા હોય. હા કોથરા આપણે ગણી લેવાના બાસકા. હાલ 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 માર દીકો હાલ. અહીં આવતી રહે, હમણાં થોડીક વારમાં મૂકી જઈએ. હમણાં થોડીક વાર મૂકી જઈએ. શું દેખાડે છે? એમાં ચોપડી નાખી ફૂટપટ્ટી ને બધું. કા શું નવી લીધી? અહીં ચડી જા પેલા ચડી જા નકરી ઉપાય નહીં દઈ. ના બંગડી કા કાઢી નાખી પેલા? કા કાઢી નાખી? એક પહેરીને કાઢી. હા ઊંચા ચડી ગયા તે ઠે જો ઓહ આ શિવ કાલ લઈ આવી હતી ગામમાંથી. કા
હા અહીંયાથી જોઈ લે બસ 11:30 વાગ્યા ને કામ બધું થઈ ગયું. હવે બસ એક કપડાં પારસી કરવાનું બાકી છે. પારસી કરવા બેહું ને પપ્પા છે ને ઓલા હા માંડવી તોરી ને વૈયા ગયા ને એ પછી સીધા શિવને મૂકવા ગયા. શિવને મૂકી આવીને ડાયરેક્ટ મોટર હાલતી કરી. તે મોટર હાલતી કરીને તાતા છે ને પાછી લાઇટ વહી ગઈ. લાઇટ છે ને આખડી જ આવી. એ પછી પપ્પાએ લાઇટ નથી ને પપ્પાને વાવવો તો એક 11 શેણાનો વાવવો તો ટ્રાય કરવામાં કોઈ દી વાવ્યા ને તે ઓલી બાજુ આમ વાવતા હોય. અમે નથી વાવતા. ઓલી બાજુ માધુપુર બાજુ ને કળશ બાજુ ને એ બાજુ બધા બહુ વાવતા હોય. તે પપ્પાને ટ્રાય કરવી હતી ને તે આ એક 11 તૈયાર કરી ને એમાં ચણા વાવ્યા છે. હવે કેવાક થાય એ તા ઉડે પછી ખબર પડે. અમે છે ને દેહી નથી નાખ્યા. અમે છે ને પેલા કાબુલી જેવા આવે ને એ ચણાને ટ્રાય કરી એટલે હવે તો વીકસે બસ ખબર પડી કે આખડી જજી તા સાઈડે. હવે છે ને લાઈટ આવી મકાઈમાં જો પાણી વારશે. મકાઈમાં પાણી વારી ને પછી છે ને ગદપમાં પાણી વારશે. સેતા ઝીણકા ક્યારે એટલે બહુ વાર નહીં લાગે. રેઠું એમ કે નહીં મુકાય. ઝીણકા ક્યારે સેથી મોટા હોય તો પાણી વારીને કે હાલો એટલા ટાઈમ પછી પાછું ક્યારો વારવા જવાનું. પણ ઝીણકા છે એટલે તો માથે ઉભી દેવડાવવું પડે. ને ગદા પૈસા ને ઉગતી આવે છે. આમાં બહુ નહીં દેખાય. બધું છે ઉગતી આવે છે નીચે. ઊંઢાને 4:30 વાગ્યા ને અમારે શિવ છે ને હજી હુતી તા 3 વાગે સેટ. 2 વાગ્યાની એને ટ્રાય કરતી હતી હુવરાવાની. 3 વાગે સેટી હુતી. હવે ઉઠી નથી. હવે જીરીક વાર વાટ જોઉં આકડી ઉઠી જાહે. નકર પછી એને છે ને 5 વાગે ઉઠાડું ને ખાઈને છે પછી હું આમ ફંદા કરશે. હુઈ તો હારી કડી હુઈ ને ન હોય તો હુઈ જ નહીં એવું હોય. હવે એ હુતી આપણે હુવરાવ દેવા કરે છે એવું. નાહીથી બધું છે ને જો બપોર કાનો ભાઈ આવ્યા હતા આ બધા કુંગળને હકેલ લીધા ને તરિયા માંડવી હતી એ ભરાઈ ગઈ. ને અમારો ઢેગલો છે ને જો એવડો થયો. અમારો ઢેગલો અમે ઢાંકી દીધો. કાનાભાઈની એટલે બધાની એની દેવાઈ ગઈ. એના ગાડીવાળા તોરી ગયા ને અમારે આ હજી બાકી છે ને મમ્મી દેવાની. વારો ને થાય કા આપણે યાર્ડમાં જવાનું છે ને એ ને અમારે છે ને યાર્ડમાં વારો આવશે ને તો અહીંયાથી આવશે કોને એટલે તો અહીંયા જવાનું છે. તો એ અમારો ઢેગલો એવડો થયો ને કેટલી મમ્મી આપણે આવી છે ત્રીજા ભાગે 5 એટલે છે ને કાનાભાઈના મમ્મી ભાગ બહુ સારા છે. એની મહેનત તો કરી જ છે. એટલા ખર્ચા કર્યા એટલા મજૂર એટલે અમારે ત્રીજે ભાગે 5 ખાંડી જેવું માંડવી આવી. 5 ખાંડી જેવી આપણે એમ હતું નહીં કે 5 ખાંડી જેવી આવી છે ને. એ હજી એટલું દિવાળી પછી બધાને ખબર છે કે 8 દી સુધી વરસાદ થયો તો એટલો માથે વરસાદ થયો પછી ફોરી પડી હોય કારી પડી હોય તોય 5 ખાંડી જેવું આવ્યું. બોલો એ મોર ફેરી થઈ ગયો તો કેટલો વજન થાત ને પીરી રેડ અસલ માંડવી આવત. પણ હવે હામરી પડી ગઈ તોય એટલું થતા જોઈ 5 ખાંડી જેટલી આવી આપણા ભાગમાં. આપણે 5 આવી હોય તો એને કેટલી આવી છે આપણે તો કઈ ખર્ચો નથી. હા એના 2 ભાગ છે. એના 2 તો એને 10 આવી છે ને એને 10 ને અમારે 5. અમારે ત્રીજે ભાગે છે એટલે અમારે 5 આવી તો એની મહેનત ને મજૂરીના ટાણ ખર્ચા કંઈ ઓછા તો નથી. ખર્ચાઈ બહુ કર્યા. પણ જો હજી એમ થાય કે વહેલી ફેરી થઈ ગયો તો એને થોડોક હજી વધારે ફાયદો થાત ને.
વહેલી ફેરી થઈ ગયું હોત તો એના ફાયદા માટે હતું. એના ફાયદા માટે હતું ને થાય એમ હતી, નહોતી થાય એમ નહીં, થાય એમ હતી. થઈ ગયું હોત તો વધારે હજી ઓલું થાત. એટલે દર વખતે કરતા તો ઢગલો થયો ને ઓલા ડાબાથી તેથી જ આપણે નહોતા કહેતા કે માંડવી વધારે છે. દર વખતે કરતા માંડવી વધારે. તમે શું કરો? આમાં દોડવા આવતો. ટીવીમાં મેળ નતો, ચોટતું હતું ને ટીવી. આ કેમ આવે ટીવીમાં આવે. પછી વહેલા નીકળી ગયા બાયણે. ચોટો હતા. બાયણે નીકળીને ચા કર્યો ને પપ્પાને દીધો ને આજ મેં કીધું હાલે ને ચા દઈ આવું. પેલા વજાઈ ગયા હતા. પીને તો ગયા હતા. બીમાં કઈને દોડવા છે. બી બાત ક્યાં ને હવે છે જેવા જાય એવા કેટલી દુખે. ઈ ઓલ કુતરી આવીને ખાય છે બાયણાની. ઈ એના હાટું ભલે જાવ. હા પંખીડા ને કૂતરા ને ખાય. હા એટલે એમાં દોડવા ઉકો. મમ્મીનો હાથ હજી કેદી ખોલે હરખું સમજાય નહીં ને કે મમ્મીનો અવાજ એવો છે કે માઇકની જરૂર ના પડે, પણ હાથ બેસી ગયો અહીંયા ઓલું છે. પપ્પા છે ને નવરાજ ને થયા સવારના. બપોર પાણી વારી લીધું ને તાતા છે ને નકર ખાઈને આરામ કરે ઘડીક વાર. આજ ઘરમાં જ એને જવાનું વારો પપ્પાને થાયો. આજ એમાં પાણી વારી ને ખાઈ ને પછી છે ને સીધા 2 વાગે ચા પી ને આમાં રાપ કાઢે. જો રાપ કાઢવા વળગી ગયા. ભાઈ બપોર મૂકીને વયા ગયા હતા. એ કે તમે એક ચાલુ કરી દેજો. બસ પપ્પાએ ચાલુ કરી દીધું બપોરેથી. બપોર નાઈ લગભગ એમ માનો ને કેટલી 2-3 કલાક થઈ ગઈ. 2.5 કલાક. હા 2-2.5 કલાક થઈ. તો 2.5 કલાક થઈ ગઈ. મોટું ટ્રેક્ટર આ જાય કોઈ હો ને નકર ઝેણકું આપણે કશે અમારે ઝેણકું છે. ઝેણકું આપતા આજ પપ્પા ચેડાસ મોટા ટ્રેક્ટર. દાતી આવી કીધી કા એ ટ્રેક્ટર મૂકીને તો હું આપી લઉં. મારે કે નવરાશ ન દાતી પર હજી છે ને જો આરામથી સૂતી. હવે એને ઉઠાડું નકશે ને સાંજે પછી મોડી હુહે. મને આવી છે નીંદર એટલે હવે છે ને એને ઉઠાડું. ગલું જોતા લઈને જીવું. હે દીકુ, હે માર દીકુ 5 વાગી ગયા. ઢીંગલું એ ઢીંગલું 5 વાગી ગયા. એ ચોકડા એ 5 વાગી ગયા ગટ્ટુ. હજી નીંદર આવે. એ ઉઠો 5 વાગી ગયા. એ ગટ્ટુ હલો મેં લાઇટ કરી ચાલુ. 5 વાગી ગયા ઉઠો. મેં તો લાઇટ ચાલુ કરી. એ મારો દીકરો હું તો કઈ ની વાટ છું. વરી બાયણે ચક્કર મારી આવું. વરી તારી વાટ છું. વરી બાયણે ચક્કર મારી આવું. વરી તારી વાટ છું કે શિવ ઉઠી. વરી ઉઠીને રડશે તો પછી શિવ ના રડે. ઉઠીને રડે. હે
ક્યાં તારું ભાવ ભાવ ઉઠું ભાવ ભાવ એ ભાવ ભાવ એટલે એ ભાવભાન માથે ઉઈ ગઈ પાછી તો ભાવભાન માથે ઉઈ ગઈ પાછી તો મારો દીકરો શું ખાવું સેવું ને શું ખાવું મારા દુકાને મમ્મી ને ભાવેશભાઈ છે ને જો ઢેકલો હરખો ઢાકે ને સીવું કે છે ને બી કે વખારવાસી કે ત્યાં માંડવી લઈ આવીએ તો અમારે ઢેકલો ઢાકવા આવું તો માંડવી છે એટલે લઈ લીધી વાઈટ કોઈ એક જ હું કે ફોલવા લાયક છે હું કે જો જાય એ શિવાની નથી કે ચાચા વખારવા વાઈટ કોઈ એક જ આકડી ફોલીને વખાર નાખીએ તમારે તો ખાઈકો તો હરખો પણ પાછો ઉડી ગયું સુખડી ચંપલ મૂકીને ગઈ ખીજાણે એના માંડવીને ઢેકલે બેહું તો ઉઘાડો રાખીને બોલો ફૂલ પેક કરી દેવો ને હવે ફૂલ પેક કરી જ દેવાય ને હવે ક્યાં ખોલવાનું હવે છે નાનો હેલો થઈ જાય તો ઓલો મોટો હતો ને એટલે આખા આખો પેક નાનો છે તો એ આપણો મોટો એમ આપણે મોટો કહેવાય આપણા હાટું મોટો કહેવાય ઢગલો અહીંથી હજી હમું કરવાનું છે હવે પપ્પા ટ્રેક્ટર બંધ કરવાની તૈયારીમાં છે શિવુ હાલ હું આવું જ છું હાલ મારો દીકો આવતો રહ્યો રિહાઈને હે હું આવું જ છું બી મારા દીકાને આગળ ફોલી વઘારી દઉં જોઈએ કાકાને બાઈક આડું આવે છે ને આડું આવે છે ને આમ જો માર દીકો તાર બી વઘારેલ ખાવા તું મને ફોલવા લાગી ને આપણે બે ફોલીને પછી વઘાર નાખીશું વાર લાગે તો ભલે ને વાર લાગે ચટણી એ તો જરાક નાખવાની હોય ને તું કે એટલી જ નાખશું જરીક જ હળદર મીઠા વાળા વઘારવાના હશે ભાવે તને વઘારી ગયેલ કાકા તો ઉઈ ભાઈ હમણાં આવતા રહે હમણાં આવતા રહે હું તને કામ કહું બી તારે વઘારવા ને તો હાલ ખોલવા માંડી આપડા રિહાણી તું તું રિહાણી કીમાંથી રિહાણી માંથી તું કેતા મને કહે છે માર દીકો મને કહે છે કે ન કરું વહી જાઉં હાલ તો વહી જાઉં કઈ નહીં હું તો જાઉં હો બાય હાલ બાય ટાટા જાઓ રેજે અહીં હુઈ જાજે દાદી પાસે હા ના હું હવે નહીં બોલું તારા હમ હું તારા હમ નહીં બોલું હવે આમ છો ઓલો તને આમ છો તને માર વગર ન ગમે એકલી સેટર ને પહેર લીધું આજ ઈ તો કે બધાને કે મેં સેટર ને પહેર લીધું કે શિવ પાસે કેટલા છે બે એક સ્કૂલે પહેરી જવાનું આંગણવાડીએ ને આ ઘરે પહેરવાનું પછી આ ઘરે મેલું થઈ જાય તો એ આંગણવાડી પહેરી જવાય એવું આંગણવાડી પહેરવાનું બીજું છે કા એ ઓલું મરૂન તાર મને નથી જવા દેવી નથી જવા દેવી આવી ગયા છો દાદા હાલ તો ભાઈ કહેતી હતી ને હાલો હવે હાલો 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 આમાં બધાને બાય કરી દે હે એ કઈ હરખું રાખો ને આમ જો બધાને બાય કરી દે બાય બાય પછી તમે કહેજો કેવું દેખું અરે કમેન્ટ કરજો કેવું લાગ્યું શિવનું સ્વેટર એમ ઓહો ઈ જો શિવનું કેવું ન પડે કમેન્ટ કરજો કેવું લાગ્યું શિવનું સ્વેટર